જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે આપણે પ્રભુનો શ્રી પગનો અંગૂઠો ચૂસવાની લીલા જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. પ્રભુ શ્રી કૃષ્ણ તો સચ્ચિદાનંદ સ્વરૂપે સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા હોવાથી સતચિત અને આનંદમય લીલાઓના દાતા છે. તેથી પ્રભુની પ્રત્યેક બાળ લીલાઓમાં આપણે ઐશ્વર્યની માધુર્ય ધર્મી સ્વરૂપના દર્શન થાય છે. તેમાંની એક લીલા છે પ્રભુ આપના પગનો અંગૂઠો ચૂસે છે તે લીલા. આમ તો આપણે આ લીલા બાળ સહજ લૌકિક લીલા લાગે, પરંતુ તે હૃદય સ્પર્શી છે. જે ભક્ત પ્રભુની આ લીલામાં મગ્ન બની જાય તેને પ્રભુની રસાત્મકતાનો અનુભવ અને ઐશ્વર્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોના મતે બ્રહ્મા, શિવ, દેવો, ઋષિમુનિઓ જ્યારે પ્રભુના ચરણારવિંદનું ધ્યાન ધરે છે, વંદના કરે છે, ત્યારે પ્રભુની ઐશ્વર્ય શક્તિ પ્રાપ્ત થાય છે, જેથી તેઓ નીચ કર્મમાં સફળતા કરે છે અને સાંસારિક જીવો પાપ મુક્તિના અધિકારી બને છે. પૃષ્ટિ જીવોને પ્રભુના ચરણારવિંદના દર્શન માત્રથી પૃષ્ટિની રસાત્મકતા પ્રાપ્ત થાય છે. આથી ભગવાન શ્રી કૃષ્ણ પગનો અંગૂઠો મોઢામાં નાખે છે ત્યારે નારદજી સવાલ કરે છે, કેમ પ્રભુ, આમ કેમ? તો પ્રભુએ કહ્યું કે હે નારદ, જ્યારથી મારું પ્રાગટ્ય થયું છે ત્યારથી માતા યશોદા મારા મુખારવિંદના જ માત્ર દર્શન કરે છે. મા યશોદાની નજર મારા મુખારવિંદમાંથી હટી નથી. મા યશોદા જાણે કે મારા એક એક શ્રી અંગમાં માધુર્ય છે તેનું પણ પાન કરે, તેથી મેં પગનો અંગૂઠો ચૂસવાની લીલા કરી છે. શ્રી મહાપ્રભુજી તૃતીય સ્કંધના શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે પૃષ્ટિ જીવોએ જ્યારે પ્રભુના ચરણારવિંદનો આશ્રય સ્વીકાર્યો છે ત્યારે પૃષ્ટિ જીવો પ્રભુના પ્રથમ ચરણારવિંદના દર્શન કરતા મુખારવિંદના દર્શન કરવા જોઈએ. પ્રભુના ચરણારવિંદના મહાત્મ્યનું જ્ઞાન ભક્તિ દ્વારા થાય છે. ભક્તિથી ચરણારવિંદનું સ્વરૂપ સમજીને લાંબા સમય સુધી સારી રીતે આદરપૂર્વક એ ચરણોનું ધ્યાન કરવું અને ચરણ ભક્તિ કહેવામાં આવે છે. તો આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.